તો ફાઇનલી આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજ છે હોળી। તો અમારી સોસાયટીમાં થઈ ગઈ છે હોળીનું આયોજન। તો બધા મિત્રોએ બધા સોસાયટીના સભ્યો આવી ગયા છે। તો તમે જોઈ શકો છો ગાઈસ। પછી આ હોળી માતા સળગે છે એટલે અમારી સોસાયટીના બધા સભ્યોએ મળી હોળી માતાનું આયોજન કરેલું હતું। પછી આ વંશુ કે નાળિયેર, તો હવે આપણે તો મજા આવશે નાળિયેર ખાવાની, જ કોક અલગ રીત આવશે ને। હવે ગાઈસ હોળીના જ આપણે ફેરો ફરીને દેખાડીએ છીએ હોળી। તો ફુવા સામે ઊભા છે, લાલા કાકાએ આયોજન કરેલું છે। ફુવા બધાએ ફુવા કે જય બાબારી। લાલભાઈ પેલો ભાઈ તો જો શાંતિથી જાઓ મોબાઈલ જોડે, આટલે તો હોળી માતા હળગે એમને તો કોઈ પડી જ નહીં। બધા સભ્યો આવી ગયા। તો સોનું ધોણી લઈને આવી ગઈ છે ને હવે આપણે ધોણી ખાવાનો ઇંતજાર કરીએ। તો આપણે ફુવા જોડે જઈએ તો ફુવા કહે જય બાબારી, લાઈક કરો। આપણે કહી દીધું જય બાબારી। હવે સોનું ધાણી ફેરા ફરે છે અમારી સોસાયટીમાં। કોરેમોર ને જગાભાઈ છે, વિડીયો ઉતારે છે ટ્રેન્ડિંગમાં। તો ગાઈસ ધાણીના 4 ફેરા ફરીને આપણે મોઢામાં પાણી આવી ગયું છે ધાણી ખાવાનું। તો ગાઈસ ધાણી હવે ફેરા ફરી ગયા છે સોનું ને બધા સભ્ય જોવે કે આવી રીતે ફેરા ફરાય ધાણી લઈને। તો ભાઈ રણવીર જો વિડીયો ઉતારે, ગોઠતા જ નહીં। તો બધા તો હોળી માતા પ્રગટ થતા હતા ને સોનું ફેરા ફરતી હતી ધાણી લઈને, ને અમારી સોસાયટીની છોકરી પણ સંગાત હતી। તે પછી વંશુ આવી, વંશુન સોનું ફરવા માંડ્યા હતા। તો પછી તો કોરેમોર ફેરા ફરતા હતા બધા ગાઈસ, ને બધા સભ્યો પણ આવી ગયા હતા હોળી માતાને પ્રગટ કરવા। તો આવી રીતે ફેરા ફરે છે ગાઈસ ને બધા વિડીયો ઉતારતા હતા। જગો પણ વિડીયો ઉતારે ટ્રેન્ડિંગ। જગો હશે આપણને જોઈએ। લાલા કાકા વિડીયો ઉતારવા માંડ્યા, આપણે પણ વિડીયો જ ઉતારતા હતા। બધા છોકરાએ પણ આવી ગયા હતા। બધા સભ્યો ફરવા માંડ્યા છે। કોરેમોર એની છોકરી કે મારે પણ વેડવું, એની મમ્મી કે ના તારે ના વેડાય। તો પછી ફર પહાડ, તો એ પહાડ જતી હતી। તો બધા આવી તર હોળી બનાવે છે અમારી સોસાયટીમાં। પછી બધા રણવીર તો પેલી નાની છોકરીને રમાડતો હતો, રમાડવાની તો બહુ મજા આવે નાની છોકરીને। તો સોનું ગાઈસ આવી ગઈ પાહી। તો અત્યારે સોનુએ નારિયેળ નાખ્યું હતું, તો આપણે પાછું ખાવાની મજા આવશે નારિયેળ। કોરેમોર રણવીરે પણ ફરવા માંડ્યો। ફુવા કે જય બાબારી, આપણે ફુવાએ વિડીયો બનાવતા, આપણે કહી દીધું જય બાબારી ફુવા। વંશુ પણ પાછા ફેરા ફરતી હતી અને આપણે જોતા હતા। પીયુ પણ જો અમારા સભ્ય આવી ગયા સોસાયટીના બધા મહિલાઓ ગેંગ બધા ફેરા ફરતા હતા આવી રીતે ધાણી નાખીને, ને પેલા બેને ફરતા હતા પહાડ। તો ધાણીના ફેરા આવી રીતે ફરે છે બધા ગાઈસ અમારી સોસાયટીનું। બીજી વાર હોળી માતા પ્રગટ કર્યા છે અમારી સોસાયટીમાં, ને આવી રીતે બધા ફરે ને ધાણી નાખતા હતા બધા મહિલા મંડળ। આપણે ઊભા જોતા હતા અને વિડીયો બનાવતા હતા। તો બધા આવી રીતે ધાણી નાખે છે। લાલા કાકા પણ આવતા હતા। લાલા કાકા કે હું એ જોઉં, તમે જોવો એકલા। તો આપણે લાલા કાકાને કીધું તમે જુઓ, અમે ચો ના પાડી। તો પછી બધા ધાણીના ફેરા ફરે છે। પેલા ભાઈ એમની વહુ આવી ગયા ધાણી ફેરવા। પેલી ફેર એમને ફેરા ફર્યા હતા, એમને લગ્ન થયા ગયા હતા એટલે। રણવીર તો ગોઠતા જ નહીં, રણવીર વાઘેલા બાપુ।
પેલો છોકરો તો વિચાર કરવા માંડ્યો મારે જવું, પણ તો આ છોકરી જેવી દર્શન કરતી હતી ને અમારી સોસાયટીની છોકરી છે, દર્શન કરવા આવી હતી. તો વાઘેલા બાપુ દેખતા હતા એ છોકરીને. કૂતરું પણ દર્શન કરવા આવતી. કહેવત છે કે કૂતરા હોળી જોઈ જાય એટલે ગળા જીવે. તો આપણે કૂતરાને દર્શન કરાવી દીધા હોળી માતાના. તો તે પછી બધા ચર્ચા કરતા હતા, વિચાર કરવા માંડ્યા કે હોળીમાં મજા આવશે, કાલે ધૂળેટી છે તે રીતે. તો બળવંત કાકા પણ એકન ઊભા હતા, આપણે જોતા હતા ખાલી. તો ભાઈ હવે વારો છે નારિયેલ કાઢવાનું વિચારતા હતા. તો હવે કૂતરું કે મારે પણ હોળી જોવી છે, તો આપણે જોડાઈ દીધી કૂતરાને પણ. તો પછી વંશુ આવી. વંશુ કે વિડીયો બતાવે. મેં કીધું ઓવર. તો ફુવા આવી ગયા છે નારિયેલ કાઢવા. તો ગાઈસ ફુવા તો તાકાતવર કહેવાય. નારિયેલ તો આખું હાથેથી કાઢી જુઓ, આખું 11 વાળું. તો પછી કાઢ્યું. પછી પેલા ભાઈ કે પાણી વેડવા. પછી કે હજુ નારિયેલ કાચું છે. ફુવા કે મજબૂત થાય આપણા હાથ. તો નારિયેલ કે કાચું છે, તો પછી પાહું ફેંકી દે છે ફુવા અંદર નારિયેલને. તો નારિયેલ ખાવાનું આપણો મૂળ મળી ગયો. તો ભાઈ પાહું નારિયેલ શેકવા મળે છે થોડીક વાર, પછી પાહું કાઢે છે. તો પછી શિલ્પાબેન કે આપણે નાખી દઈએ નારિયેલ અંદર. તો પછી નાખી દીધું. તો બધા વિચાર કરવા માંડ્યા નારિયેલ કેમ નાખી દીધું. તો આ છોકરી કે મારે પણ નારિયેલ ખાવું. તો ફુવા કે થોડીક વાર રહીને આવ્યું. હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું ફરીથી અમારા નવા લોકો મિત્રો. મજાક કરતા હતા આપણે. લાઈક કરો. ફુવા કે હોળી બતા. તો મેં કીધું લો બતાવી દીધી. ફાઇનલી જો અમારા સોસાયટીના ફુવાને સભ્યો આવી ગયા. બ્લોકમાં લીધા કે સોસાયટીના સભ્યો. ફુવા કે સોસાયટીના સભ્યો આવી ગયા. મેં કીધું આવી ગયા. તો લાલાભાઈ કે બળવંતભાઈ મારા ખાસ ભાઈબંધ છે. તો ફુવાએ વિચારવા માંડ્યા. તો પછી બળવંત કાકા પાછા ગયા હતા નારિયેળ ગોતવા કે બળી ગયું કે ના બળી ગયું. તો શિલ્પા કાચી કે નથી બળ્યું હજુ, થોડીક વાર જોવો. તે પછી બળવંત કાકા બીજું નારિયેળ ગોતવા ગયા. ફુવાએ પણ જોડે હતા. જગો કે નારિયેળ ખાવું. જગો કે મારે પણ ખાવી પ્રસાદી. પહેલાં નાખ્યા વગર પ્રસાદી પણ આપણે ખાઈ લીધી પ્રસાદી ને ધોણી નાખી દીધી. કોરિયમન ધોણી નાખી દીધી ને આપણે ખાધી ધાણી. તમારે ખાવી હોય તો આવી જાઓ. ફુવા કે જય માતાજી. વંશુ કે બ્લોગ બનાવે. મેં કીધું હા બ્લોગ બનાવું છું. તો હોળી માટે પ્રગટ થઈ ગયા છે ને બધા સભ્યો જોતા હતા. અને પેલા ભાઈ તો કોક ગોતવા ગયા. તો કડી હોળી માટે પ્રગટ થતા હતા ને આપણે જઈએ આ સોસાયટીના બધા સભ્યો મળવા. તો ગાઈસ પેલી સાઈડ ધાણી વેચે છે બધી સોસાયટીમાં આખા બધી જગ્યાએ ધાણીની પ્રસાદ આપે છે. તો આપણે પણ જોવા જઈએ. ધાણી જેટલી બધી પડી છે જોવો ગાઈસ. આ બધી આખા આપણે ખાઈ લીધી ધાણી. આપણે ચાખીએ કે કેવી લાગે, પણ આ તો સ્વાદ બહુ મસ્ત હતો ધાણીનો. તો પછી જઈએ મજબૂત ખાવાની મજા આવી ગઈ. તો પછી જઈએ શિલ્પા કાચી ખાય. શિલ્પા કાચી ફોટો પાડો મારો. રણવીર ફોન જોતા હતા શાંતિથી. તો પછી પાછું આપણે પેલા ભાઈ તો આવી ગયા લાકડું ગોતવા જઈએ હતા અંદર. લાકડું ગોતવા એટલે કે સોંડ લઈને ઘરમાં ફરે એટલે કોક થાય એટલે આપણને કોઈ ખબર નહીં વાતની. તો મજા આવી ગઈ ધાણી ખાઈને. તો ભાઈ આ છોકરી ધાણી વેચતી હતી.
તો આપણે પાહી ખાધી, મજા આવી ગઈ ધાણી ખાવાની. ફુવાએ ખાતી હતી, ફુવાને તો નાકે લટકી હતી. મને જોઈને હસવું આવ્યું ફુવાને. તો પછી આપણે નારિયેલ દેખતા હતા, નારિયેલ હજુ બળ્યું નહોતું. તે પછી થોડી માતા પ્રગટ થતા હતા, આપણે જોતા હતા શાંતિથી ને બધા સભ્યો પણ જોતા હતા. પેલા ભાઈ બળતા હતા એ ખરીને એમને સોનું પણ લેવું, ફુવા જોતા હતા. તે પછી સોનું લઈ ગયા અને આ છોકરી જો મારે ધાણી ખાવી છે. પછી છોકરી દર્શન કરવા આવી હતી. આપણે દર્શન કરી દીધા. છોકરીને કે દર્શન કરી દો, તો છોકરીએ દર્શન કરી દીધા. તો જો ગાઈસ આ કે ફોટો પાડો, મેં કીધું પાડી દીધો તમારો. તો ફુવા જોતા હતા કે હજુ બળ્યું નથી નારિયેલ, મને થોડીક વાર રહીને બળી જશે. તો ફુવા દર્શન કરતા હતા અને આપણે કરી દીધા દર્શન. તો આપણે જોતા હતા કે ફુવા દર્શન કરી રહ્યા, તો ફુવાએ દર્શન કરી દીધા હતા. તો આ ભાઈએ પણ લાકડું લઈને છાણું લેવા આવી ગયા હતા. તો મેં કીધું પેલી સાઈડ હશે ચોક, તો એ ભાઈ કોરેમોર ફરી ગયા છાણું લેવા. તો સોનું આવી હતી પ્રસાદી આપવા ઘરે ઘરે દેખો. તો આપણે ફુવા જોતા હતા કે ફુવા તમારે આટલે મૂછે ધાણી અટકી છે. તો આપણે ફુવાને કીધું, તો ફુવા હસવા માંડ્યા. લાકડું લઈ જતો ચાલે, ના ચાલે? લાકડું લઈ જતો ચાલે. ફાઇનલી ગાઈસ જેનો ઇંતજાર હતો એ આવી ગયું છે. નારિયેલ બહાર કાઢી દીધું, હવે બળી ગયું હતું. બળવંત કાકા પણ આવી ગયા હતા છાણું લેવા. તો છાણું હળગાવતા હતા ત્યાં નારિયેલ દેખીને તો આપણા મોઢામાં પાણી આવી ગયું હતું. ફુવા કે શાંતિ રાખો, આપણે બધાને ખાવાનું જ છે. પેલી સોડી કે મારે પણ ખાવાનું. ફુવા કે પ્રસાદી છે, આખા સોસાયટીમાં આપવી જ પડે. તો મેં કીધું પહેલાં મને હાલજો, મારા મોઢામાં પાણી રહેતું નહોતું. તો પેલી સોડી દર્શન કરવા આવી હતી. તો બળવંત કાકાને ગરમ ગરમ લાગતું હતું છાણું લેતા, તો એ થાય છાણું લેવું જ પડ્યું બળવંત કાકાએ. તે પછી આપણા મોઢામાં તો પાણી રહેતું જ નહોતું. તે પછી નારિયેલ દેખીને આપણા મોઢામાં પાણી બહુ જ ભરાઈ ગયા હતા. અને શિલ્પા કાકી પણ પેલી સોડીને લેવા આવી હતી. આ ભાઈ આવે છે ડીશ લઈને, ડીશમાં એમને છાણું ભરેલું હતું. તો પછી બળવંત કાકા છાણું લઈ લીધું ફાઇનલી. પેલા ભાઈ કે મારે છાણું જોઈએ, તો પેલા ભાઈએ હાલ દીધું છાણું. તે તેમના ઘરમાં જાય છે. આ ભાઈ કે છોટું મારું મોટું છે. તો આપણે વિચારતા હતા કે મોટું છે. તો પછી નારિયેલ ફોડે છે બળવંત કાકા. એ જય માતાજી. તો નારિયેલ ફોડી એમાં એગારા કેટલા બધા હતા. તો એમનો હાથ ગરમ ગરમ નથી લાગતું, તો એ પછી ફાઇનલી ફોડી દે છે. તો એ હજુ ફુવાની વારી છે. ફુવા કે લાવો હું ફોડું. તો આપણા હાથમાં આવી ગયું છે ટોપરું. તો આપણે ખાઈને બહુ ખુશ થઈ ગયા. તો જેને નહોતું ખાધું અને બધાના લીધું, ભલા આપણે ખાઈ લઈએ. આપણા મોઢામાં પાણી રહેતું જ નહોતું, તો એ રહી ગયું. લાલા કાકા ખાધું. લાલા કાકા મસ્ત હે. મેં કીધું આમ ટોપરું તો બળેલું જ ખાવા, મજા આવી ગઈ. તો આપણે કોક વિચાર કરતા હતા, પછી ટોપરું ખાઈ દીધું. તો હજુ થોડુંક પડ્યું હતું, તો પણ ટોપરું એમાં હતું જ નહીં. બધાએ ટોપરું ખાઈ લીધું. બધા રાજી રાજી થઈ ગયા.